અમદાવાદના ઈસનપુરમાં મંદિરમાં ચોરીના કેસને પોલીસે ઉકેલી લીધો છે। સુરેશ મિલ અને સુમિત ભીલની પોલીસે ધરપકડ કરી છે। 6 જુલાઈએ ઈસનપુરમાં વારાહી માતા મંદિરના ગર્ભગૃહમાંથી 1.80 લાખ કિંમતના 2332 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। મંદિરના પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તસ્કરો સામે ગુનો નોંધીને કેસની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। બંને આરોપીઓને પોલીસે ઝડપીને ચોરીના દાગીના અને ચોરીનું બાઇક સહિત કુલ 2.23 લાખની મત્તા જપ્ત કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે મજૂરી ન મળતા ચોરીના રવાડે આ લોકો ચડ્યા હતા। ગયા સોમવારની રાત્રિના સમયે અમદાવાદ શહેરના ઈસનપુર ગામમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ વારાહી માતાના મંદિરમાં 2 અજાણ્યા ચોર મારફતે એક દાનપેટી તેમજ ગર્ભગૃહમાંથી ચાંદીના પૂજાના વાસણો અને છત્તર સહિત કુલ 1,80,000ની ચોરી કરવામાં આવેલી। આ બાબતે જે વારાહી મંદિર છે એના ટ્રસ્ટી હિરણભાઈ પટેલ દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા ગુનો દાખલ કરવામાં આવેલ અને ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ BS જાડેજા તથા ડી સ્ટાફના માણસો દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તેમજ નેચરલ સોર્સ આધારે જે માહિતી મળેલી એના આધારે 2 આરોપી સુરેશ રમેશભાઈ ભીલ અને સુમિત જીતુભાઈ ભીલ જે નારોલના રહેવાસી છે, મૂળ ગામ વડગામ રાણીવાડા રાજસ્થાનના રહેવાસી હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે।